નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 સાયન્સમાં ગણિતની અંદર સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 આપણે લીધેલો હતો. દ્વિક્રિયાઓ, બાઇનરી ઓપરેશન્સ એનો ટોપિક આપણે ચાલુ હતો. એમાં સ્વાધ્યાય 1.4 ની અંદર દાખલા નંબર 1 જેની અંદર તમને કોઈ ક્રિયા આપેલી હોય તો એ ક્રિયા દ્વિક્રિયા છે કે નહીં એ ચેક કરવાનું હતું. એવો દાખલા નંબર 1 આપણે લઈ લીધો. હવે એક્ઝામ્પલ નંબર 2 આવે છે, જેની અંદર તમને કોઈ વ્યાખ્યાયિત કોઈ ક્રિયા આપેલી હોય તો સૌથી પહેલાં તમારે સાબિત એવું કરવાનું રહેશે કે ભાઈ એ જે ક્રિયા છે એ દ્વિક્રિયા છે કે નહીં. જો દ્વિક્રિયા હોય તો પછી એ સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો આવો એક્ઝામ્પલ નંબર 2 છે એ આપણે લઈએ. તો એક્ઝામ્પલ નંબર 2, સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ નંબર 2 એનો પહેલો એક્ઝામ્પલ આપણે લેવો છે. પહેલા એની રકમ લખીએ કે ભાઈ એક્ઝામ્પલ નંબર 2 શું કહેવા માંગે છે. તો નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા એસ્ટિક, શું બોલીશું આપણે એને, એસ્ટિક માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં. જો તે દ્વિક્રિયા હોય તો એ સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તે નક્કી કરો. તો આ ટાઈપનું એક્ઝામ્પલ છે. તમને કોઈ ક્રિયા આપેલી હશે, કોઈ ગણ ઉપર વ્યાખ્યાયિત કોઈ ક્રિયા આપેલી છે તો સૌથી પહેલા આપણે સાબિત કરીશું કે એ દ્વિક્રિયા છે કે નહીં. જો દ્વિક્રિયા ના હોય તો પછી આ વસ્તુ આવશે નહીં. સમક્રમી કે જૂથના નિયમનું પાલન જે છે એ તમારે સાબિત કરવાનું રહેશે નહીં. પણ જો દ્વિક્રિયા હોય તો એ સમક્રમી છે કે નહીં એ ચેક કરવું છે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તેમાં પહેલું એક્ઝામ્પલ છે નંબર 1, z ઉપર વ્યાખ્યાયિત a એસ્ટિક b is equal to a minus b. આવી આપણને એક ક્રિયા આપેલી છે. આ જે ક્રિયા છે એ પહેલા તો દ્વિક્રિયા છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો સૌથી પહેલા અહીં આપણને જે ગણ આપેલો છે એ આપણે લખીશું. આપણે અગાઉ શીખી ગયા, તમને અહીંયા જે ગણ આપેલો હોય એ ગણ તમારે લખી દેવાનો રહેશે. તો અહીંયા આપણને z ગણ આપેલો તો આપણે z ગણ લખીએ કે અહીં z is equal to dash 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 અહીંયા -2 -1 0 1 2 dash 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 up to infinity. આવો આપણી પાસે z ગણ છે. હવે અહીંયા આપણે z ગણ લખી નાખ્યું છે. હવે તમે જોઈએ a એસ્ટિક b માં અહીંયા a b બે સંખ્યાઓ આપણે z ગણમાંથી લેવી છે. હવે અહીંયા a b છે તો પછી બે ઓપ્શન બનશે. a is greater than b હોઈ શકે અને a is less than b પણ હોઈ શકે. a ની કિંમત b કરતાં વધારે પણ હોઈ શકે, આમાંથી તમે ગમે તે લઈ શકશો, અને a ની કિંમત તમે b કરતાં ઓછી પણ લઈ શકો. તો બંને માટે આપણે ચેક કરીશું અને a અને b ની કિંમત સમાન પણ હોઈ શકે.
એના માટે આપણે ચેક કરીશું. તો અહીંયા આપણી પાસે 3 ઓપ્શન આવશે. 3 ઓપ્શન લઈએ. એમાં પહેલો છે આપણે લખીશું અહીંયા. હવે જો a is greater than b, પહેલો ઓપ્શન છે, a ની કિંમત b કરતા વધારે હોય તો, a is greater than b હોય તો પછી a સ્ટિક b માટે, a સ્ટિક b is equal to a minus b માટે અહીં આપણે a અને b ની કિંમત આમાંથી ધારીશું. હોય તો a સ્ટિક b is equal to આપણને આપેલું છે a minus b is equal to a minus b માટે ધારો કે આમાંથી આપણે બે સંખ્યાઓ ધારીએ. કોઈ પણ z ગણની અંદરથી a અને b ની આપણે કોઈ પણ બે કિંમતો ધારીએ જેની અંદર a ની કિંમત b કરતા આપણે કેવી લેવાની, વધારે લેવાની રહેશે. આપણે કોઈ પણ બે કિંમતો ધારીએ માટે ધારો કે a is equal to 2 અને b is equal to -1. તો z ગણની અંદરથી અહીં આપણે a અને b ની કિંમત ધારેલી છે જેની અંદર a ની કિંમત b કરતા કેવી છે, વધારે છે. તો હવે આ જે ઓપ્શન છે a is greater than b, એના માટે ચેક કરીએ આપણે અહીંયા કે દ્વિક્રિયા બનશે કે નહીં બને. તો a is equal to 2 અને b is equal to -1. તો therefore આપણી જે વ્યાખ્યા છે એ પરિણામ એના પરથી a સ્ટિક b ની જગ્યાએ આપણે શું લખી શકીએ અહીંયા 2 સ્ટિક -1, 2 સ્ટિક -1 is equal to a સ્ટિક b હોય તો a minus b થાય. અહીંયા 2 સ્ટિક -1 છે તો અહીંયા શું થશે 2 minus -1 is equal to 2 plus 1 is equal to 3. શેમાં છે, z માં હોય 3 belongs to z. આવું આપણે લખી શકીએ. આ પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન ચેક કરીએ. હવે જો a is less than b હોય તો a સ્ટિક b is equal to a minus b માટે અહીં આપણે બે સંખ્યાઓ ધારીશું z ગણમાંથી, જેમ અહીંયા a અને b ની કિંમત લીધેલી છે. પણ કઈ કન્ડિશન છે, અહીંયા a is less than b છે, a ની કિંમત તમારે b કરતા નાની ધારવાની, તમે ગમે તે કિંમત ધારી શકશો. તો a સ્ટિક b is equal to a minus b માટે a minus b માટે ધારો કે a is equal to -3 લઈ લઈએ અને b is equal to 0 લઈ લઈએ. b is equal to 0. હવે ચેક કરીએ. અહીંયા 2 સ્ટિક -1 લીધા, અહીંયા -3 સ્ટિક 0 લેવા છે. તો -3 સ્ટિક 0 is equal to -3 - 0 is equal to -3. તો -3 ની કિંમત શેમાં હશે, z ગણની અંદર હોય જ -3, belongs to z. અને છેલ્લે એક ઓપ્શન લઈએ આપણે. હવે જો a is equal to b હોય તો a સ્ટિક b is equal to a minus b. હવે a અને b સમાન હોય તો a minus b ની કિંમત શું થઈ જાય, 0. belongs to શું હોય, z હોય. આમ ત્રણ વિકલ્પ માટે અહીં આપણે જે ક્રિયા છે a સ્ટિક b is equal to a minus b ની વેલ્યુ z ગણમાં આવી જાય છે. એટલા માટે અહીંયા આ જે z ઉપર વ્યાખ્યાયિત જે અહીંયા આપણે સ્ટિક વાળી જે ક્રિયા આપેલી છે એ કેવી છે, દ્વિક્રિયા છે. તો અહીંયા આપણે લખીશું નીચે આમ ત્રણેય વિકલ્પો પરથી સ્ટિક એ z ગણ પર
દ્વિક્રિયા છે। અહીં આપણે આવું લખી શકીએ છીએ। હવે સમક્રમી અને જૂથના નિયમ માટે આપણે યાદ રહેવું છે કે ભાઈ આ જે ઝેડ ગણ ઉપર તમે દ્વિક્રિયા સાબિત કરી કે દ્વિક્રિયા છે તો એ સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચેક કરવું છે। તો એ લઈએ। તો સમક્રમી માટે પહેલું છે ધારો કે આપણે બે સંખ્યાઓ લઈએ ઝેડ ગણની અંદરથી। ધારો કે 2 5 belongs to Z। ઝેડ ગણની અંદરથી આપણે અહીંયા બે સંખ્યાઓ 2 અને 5 ને ધારેલી છે। 2 5 belongs to Z। હવે સમક્રમી માટે અહીંયા આપણે જે અહીંયા છે 2 એસ્ટિક 5 લઈશું એની જે કિંમત આવે એ, અને 5 એસ્ટિક 2 લઈશું એની જે કિંમત આવે બંને સમાન છે કે નહીં ચેક કરીએ। તો 2 એસ્ટિક 5 is equal to 2 minus 5 is equal to -3 તથા 5 એસ્ટિક 2 is equal to 5 minus 2 is equal to 3। એની જો અહીંયા 2 એસ્ટિક 5 અને 5 એસ્ટિક 2 બંનેની જે વેલ્યુ છે એ સમાન અહીં આપણને મળતી નથી। જે આપણે લખી શકીએ therefore 2 એસ્ટિક 5 is not equal to 5 એસ્ટિક 2। તેથી એસ્ટિક એ ગણ Z ઉપર એસ્ટિક એ દ્વિક્રિયા માટે સમક્રમી નથી। આ પ્રકારે થઈ જાય। હવે જૂથના નિયમ માટે આપણે સાબિત કરીએ। જૂથનો નિયમ, તો જૂથના નિયમ માટે આપણે અહીંયા ત્રણ સંખ્યાઓની જરૂર પડશે। તો જૂથનો નિયમ ધારો કે અહીંયા આપણે જેમ બે સંખ્યાઓ ધારેલી છે એમ જૂથના નિયમ માટે તમારે ત્રણ સંખ્યાઓની જરૂર પડશે। ધારો કે 2 5 7 belongs to Z। ત્રણ સંખ્યાઓ આપણે જેવી છે તો જૂથના નિયમ માટે શરૂઆતમાં અહીંયા જેમ અહીંયા છે 2 5 અને 7 તો 2 એસ્ટિક 5 એસ્ટિક 7 આપણે આની વેલ્યુ શોધીએ। આની વેલ્યુ સમાન આવે છે અને 2 ને અલગ લઈશું અને 5 અને 7 ને એક જૂથ બનાવીશું। બંનેની વેલ્યુ કેવી આવે છે ચેક કરીએ। 2 એસ્ટિક 5 એસ્ટિક 7 is equal ચલો 2 એસ્ટિક 5 એટલે 2 minus 5 થઈ જાય આપણી જે વ્યાખ્યા છે એ પ્રમાણે, અને એસ્ટિક 7 2 minus 5 એટલે -3 એસ્ટિક 7। ફરીથી અહીંયા એસ્ટિક છે વચ્ચે a minus a એસ્ટિક b is equal to a minus b, તો -3 એસ્ટિક 7 is equal to -3 minus 7 કેટલા આવશે -10 આવશે। આની કિંમત કેટલી આવશે -10। આ જૂથના નિયમ માટેનો પહેલો છે અહીંયા। હવે આપણે કામ કરીએ 5 અને 7 ને જૂથમાં મૂકીએ 2 ને અલગ કરી દઈએ તો શું કિંમત આવશે। હવે 2 એસ્ટિક 5 એસ્ટિક 7 is equal to સૌથી પહેલા આપણે આની કિંમત કૌંસમાં જે છે એની કિંમત મેળવીશું। તો 2 m ના m રહેશે 2 એસ્ટિક ચલો 5 એસ્ટિક 7 તો 5 minus 7 થાય આ પ્રમાણે 5 minus 7 is equal to 2 એસ્ટિક 5 minus 7 એટલે કેટલા થઈ ગયા -2 થઈ ગયા। ફરીથી વચ્ચે એસ્ટિક છે તો આ જે પરિણામ છે એ પ્રમાણે 2 minus -2 એટલે 2 plus 2 એમ જો અહીંયા આ જે છે 2 એસ્ટિક 5 એસ્ટિક 7
એની કિંમત કેટલી આવે છે? -10 આવે છે. અને આ જે છે 2st 5st 7 એની કિંમત અહીંયા આપણને 4 મળે છે. બંને કિંમતો અહીંયા ઇક્વલ નથી. તો ટૂંકમાં આ જે એસ્ટિક છે એ આ જે દ્વિક્રિયા બની એ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. નીચે આપણે લખી શકીએ આમ એસ્ટિક એ દ્વિક્રિયા માટે, તમે જે અહીંયા આપણે દ્વિક્રિયા સાબિત કરેલી હતી એ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. અહીં આપણે નક્કી કરી દીધું કે દ્વિક્રિયા હતી કે નહીં એ સૌથી પહેલા સાબિત કર્યું. પછી દ્વિક્રિયા હતી તો પછી એ સમક્રમી છે કે નહીં એ સાબિત કર્યું. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ પણ આપણે નક્કી કર્યું. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીશું. એક્ઝામ્પલ નંબર 2 ની અંદર 5 કે 6 એક્ઝામ્પલ છે, તમારે જાતે કરવાના રહેશે. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈ જોઈએ. હજુ એક એક્ઝામ્પલ લઈએ તો તમને ખ્યાલ આવી જશે કે આની અંદર શું કરવાનું હોય છે. તો હજી કે આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે ચોથો એક્ઝામ્પલ છે આપણી પાસે. એક્ઝામ્પલ નંબર 4 છે z પ્લસ પર વ્યાખ્યાયિત a એસ્ટિક b is equal to 2 raised to ab. આવું છે. સૌથી પહેલા z પ્લસ છે તો z પ્લસ આપણે ઘણા લખીશું. અહીં z પ્લસ ઇઝ ઇક્વલ ટુ કયા ઘટકો આવે? z પ્લસ છે 1 2 3 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી. 0 અંદર આવશે નહીં. z પ્લસ એટલે ખાલી ધન સંખ્યાઓ છે એ રિલેશન, એમાં 0 નો સમાવેશ થશે નહીં. તો આ z પ્લસ ગણ છે. હવે દ્વિક્રિયા છે કે નહીં a એસ્ટિક b ની કિંમત જે છે એ અને b એસ્ટિક a ની કિંમત એ આપણે પછી ચેક કરી લઈએ. તમે જુઓ અહીંયા ધારો કે આની અંદર ગમે તે સંખ્યા લેશો a એસ્ટિક b માં, a એસ્ટિક b is equal to 2 raised to ab માટે ધારો કે a અને b આપણે સંખ્યાઓ લેવી છે. આમાં તમે ગમે તે લઈ શકો. ધારો કે સંખ્યા આપણે 3 લઈએ છીએ, એક 7 લઈએ છીએ. ધારો કે 3 7 belongs to z plus. હવે આપણે આની કિંમત મૂકીએ કે 3 એસ્ટિક 7 is equal to 2 raised to 3 into 7 is equal to 2 raised to 21. જે કિંમત આવશે શેની અંદર હશે? z plus ની અંદર હશે. belongs to z plus. તો પછી આ જે ક્રિયા છે એસ્ટિક એ દ્વિક્રિયા દર્શાવે છે. બીજા આપણે લખી શકીએ માટે એસ્ટિક એ એસ્ટિક b is equal to 2 raised to ab માટે દ્વિક્રિયા છે. હવે જો દ્વિક્રિયા હોય તો આપણે ચેક કરીએ કે સમક્રમી છે કે નહીં. તો સમક્રમી માટે કોઈ પણ આપણે બે સંખ્યા વધારી આની અંદરથી અને ડાયરેક્ટ પણ આવી જશે સમક્રમી માટે. તમે જુઓ અહીંયા a એસ્ટિક b is equal to કેટલા છે તમારી પાસે? 2 raised to ab તથા b એસ્ટિક a લઈએ સમજી લો કે તો 2 raised to કેટલા થઈ જાય? ba થાય, ઊંધું થાય. પણ અહીંયા ba લખો કે ab લખો તો ફરક પડશે નહીં. તો is equal to 2 raised to ab. બંને કિંમત કેવી છે? સમાન છે. a એસ્ટિક b ની કિંમત અને b એસ્ટિક a ની કિંમત બંનેની સમાન છે.
તો તેથી એસ્ટિક એ દ્વિક્રિયા માટે સમક્રમી છે. જૂથનો નિયમ લઈએ. તો ત્રણ ઘટકો તમારે લેવા પડશે, A, B અને C. ધારો કે A, B, C belongs to Z plus. તો A એસ્ટિક B એસ્ટિક C is equal to, જૂથના નિયમ માટે આપણે બનાવીએ. તો A એસ્ટિક B એસ્ટિક C ની કિંમત કેટલી આવશે? ચલો, A એસ્ટિક B એટલે અહીં છે, A એસ્ટિક B એટલે આપણે 2ab લખી શકીએ, 2ab. અને એસ્ટિક કેટલા છે? C છે. જે કઈ કિંમત હોય અહીંયા એસ્ટિકમાં, અહીંયા જે કઈ કિંમત હોય એ બંને કિંમતો 2 ના ઉપર આપણે લખવાની રહેશે ઘાત તરીકે. આપણો નિયમ, આપણું પરિણામ એવું છે. તો આ બંને કિંમતો પણ તમારે 2 ના ઉપર લખવી પડશે. તો ઇઝ ઇક્વલ ટુ 2ab into C. આવી કિંમત આવે. Therefore, A એસ્ટિક B એસ્ટિક C is equal to, આવી કિંમત આવશે. હવે આપણે કામ કરીએ, A ને અલગ કરી દઈએ, B અને C નું જૂથ બનાવીએ. તો એની કિંમત કેટલી આવે છે? હવે A એસ્ટિક B એસ્ટિક C is equal to A એસ્ટિક, ચલો B એસ્ટિક C એટલે 2bc થાય, is equal to, હવે આની કિંમત કેટલી આવશે? તો આ બંને જે છે એ 2 ના ઉપર ઘાત તરીકે તમારે લખવા પડે. તો 2a અને 2bc, બસ આટલી કિંમત આવશે. A એસ્ટિક B એસ્ટિક C is equal to, બંને પરિણામ તમે ચેક કરો. જૂથના નિયમને આ પરિણામ અને આ પરિણામ બંને ઇક્વલ છે? નથી. તો નીચે આપણે લખી શકીએ અહીં A એસ્ટિક B એસ્ટિક C is not equal to A એસ્ટિક B એસ્ટિક C. એનો અર્થ શું થઈ ગયો કે એસ્ટિક એ આપેલ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. આમ એસ્ટિક એ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 4 છે. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર આવા હજુ પણ 2-3 એક્ઝામ્પલ બાકી છે. એ તમારે હોમવર્કમાં ઘરેથી સેલ્ફ પ્રેક્ટિસમાં રહેશે. તમે ઘરેની પ્રેક્ટિસ કરજો. એકદમ ઈઝી ટોપિક છે. તમને જે પરિણામ આપેલું હોય એ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે. સૌથી પહેલા તમને જે કઈ ગણ વ્યાખ્યાત આપેલું હોય એ તમારે ગણ લખવાનું રહેશે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 2, બાકીના જે એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં રહેશે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 3 આવશે, એ આપણે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.